નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના શાંતિના સમાચારો વચ્ચે હવે ફરીથી ઘમાસાણ મચ્યું છે। ઘમાસાણ મચ્યું ભારત પાકિસ્તાન વચ્ચે નહીં, પરંતુ આ બંને વચ્ચે મધ્યસ્થી કરાવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર। ટ્રમ્પનું એ નિવેદન કે જેણે ભારતના વડાપ્રધાન સાથેના સંબંધો પર સવાલ ઉભો કર્યો। કતારની રાજધાની દોહામાં બિઝનેસ લીડર્સ સાથેના એક કાર્યક્રમમાં ટ્રમ્પે એપલના સીઈઓ સાથે જે વાતચીત કરી તેની માહિતી આપી અને કહ્યું કે એપલ હવે અમેરિકામાં ઉત્પાદન વધારવું પડશે। ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાની કોઈ જરૂર નથી। હું નથી ઈચ્છતો કે એપલના ઉત્પાદનો ભારતમાં બને। ભારતે અમને વેપારમાં શૂન્ય ટેરિફ સોદો ઓફર કર્યો। ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે। આ ટ્રમ્પના નિવેદનો। તો સવાલ એ ઊભો થાય કે શું હવે ભારતમાં એપલ નહીં બને, અને જો ભારતમાં એપલના ઉત્પાદનો ન થાય તો ભારતને કેટલું નુકસાન? આ રહી એપલ પરના નિવેદનની વાત। હજી વધુ એક ટ્રમ્પનું નિવેદન કે જેના કારણે ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ફજેતી થઈ રહી છે, એવું કહીને કે ટ્રમ્પે પોતાના નિવેદનથી પલટી મારી। કારણ કે આજ ટ્રમ્પે 10 મે સૌથી પહેલા ભારત પાકિસ્તાનના યુદ્ધ વિરામની પોસ્ટ કરીને જશ ખાટ્યો હતો અને 5 જ દિવસમાં નિવેદનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે કે મેં સીઝફાયર નથી કરાવ્યું, માત્ર મદદ કરી। મેં કહ્યું યુદ્ધને બદલે વેપાર, જેની પર બંને દેશો ખુશ થયા હતા। મધ્યસ્થી ટ્રમ્પે નથી કરાવી તો કોણે કરાવી? ટ્રમ્પે જાહેરાત કર્યા બાદ ભારતે પણ એ વાતને નકારી હતી કે ત્રીજી વ્યક્તિનો કોઈ હસ્તક્ષેપ નહીં। તો ટ્રમ્પે મધ્યસ્થીનો જશ કેમ ખાટ્યો? જો વેપાર પર જ ભાર મુકાયો હતો તો હવે એપલના ઉત્પાદનો ભારતમાં બનવા પર આપત્તિ કેમ? ભારત કે જે પાકિસ્તાન અમેરિકા પાસે ગયું હતું યુદ્ધ વિરામ માટે, અને પાકિસ્તાન કહે છે કે ભારતે અમેરિકા પાસે મદદ માંગી હતી, અને મધ્યમાં જે રહ્યું તે તો હવે હાથ જ ખંખેરી રહ્યું છે। કોની પર ભરોસો કરવો, કોની પર નહીં? કારણ કે હવે જે કોકડું ગુજવાયું છે તેની પર હવે સૌ કોઈની નજર છે કે આ કોકડાનો ઉકેલ કયા ખૂણે છે। ભારત અને અમેરિકાના જે મૈત્રીપૂર્ણ સંબંધો અને એ મિત્રતાનો જે છડેચોક કરાતા દાવાથી કોઈ અજાણ નથી, ત્યારે એપલ અને યુદ્ધ વિરામના જે મુદ્દા ઉઠ્યા તે બાદ અમેરિકા માટે એક જ ગીત યાદ આવી રહ્યું છે કે દોસ્ત દોસ્ત ના રહા, અને તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી અશ્વિનભાઈ બેંકર, કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે, અને આ સાથે જ જગદીશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે। આ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। અશ્વિનભાઈ, મારો પહેલો સવાલ તમને કે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું જે નિવેદન સામે આવ્યું છે, એપલના ઉત્પાદન હવે ભારતમાં નહીં બને, ભારતને તેની જરૂર નથી, એ પ્રકારના જે એમના નિવેદનો સામે આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું હવે એપલ ભારતમાં નહીં બને? શું કહેશો ટ્રમ્પના આ નિવેદન પર? હિરલ, સમગ્ર વિશ્વ જાણે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિવાદિત નિવેદનોથી જાણકાર છે। એક નિવેદન ક્યારે કરે છે, ક્યારે પલટે છે, એ સૌ કોઈ વિશ્વના નેતાઓ અને વિશ્વ સમગ્ર જાણે છે। એટલે અનેકવાર આપણે આ મહાસત્તા કહેવાતી એની નિવેદનના કારણે ભારતને કોઈ વિપરીત અસરો થઈ હોય એવા દાખલાઓ નથી। તેમણે કહ્યું કે ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે સક્ષમ થયું છે, તો એ આપણા માટે સારા સમાચાર। પરંતુ એપલ કંપની ભારતમાં હવે પોતાના કામ નહીં કરે, પોતાના ઉત્પાદનો નહીં કરે, તો મને એ કહેવાનું મન થાય કે ભારતના સંતોની કૃપાથી એપલ જેવી કંપનીના માલિક, ગૂગલના માલિક, આ બધા લોકો અહીંયા આવીને નીમ કરોલી બાબાજીના દર્શન કરીને પોતાના ધંધા રોજગારને આગળ વધાર્યા છે। એટલે ઘણીવાર આપણે એમ કહીએ કે એમના રાષ્ટ્રાધ્યક્ષની વાત તેઓ માનશે કે કેમ, કારણ કે વ્યવસાયની વાત છે। એટલે આપણે એ નિવેદનને મને લાગે છે કે બહુ સિરિયસલી લેવા જેવું નથી। પલટી મારવાની વાત કરીએ તો ચોક્કસથી જસ ખાટવાનો પ્રયાસ થયો। ભારત તેમના સાચા દોસ્ત, થોડા મિત્ર, વાતોના દોસ્ત, આર્થિક દોસ્ત, દુશ્મન અને પાક્કા દોસ્તને જાણે છે। અને આ યુદ્ધની અંદર ભારતને એના દર્શન થયા છે। આપણે સૌએ જાણ્યું કે
રશિયાની મિસાઇલ, રશિયાની જે આપણી સિસ્ટમ હતી ડિફેન્સ સિસ્ટમ S-400, જે આપણા પાક્કા દોસ્ત, વર્ષોથી પરંપરાગત દોસ્ત, એણે આપેલી યુદ્ધ સામગ્રી રંગ લાવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક એવા દોસ્ત છે જે આપણી સાથે એમના હિતોના કારણે સંબંધો રાખે છે. એ લોકોએ આપણી સાથે પણ વાત કરી, ભારતની વાત કરી અને ભારતના દુશ્મનોની પણ વાત કરી છે. ભારત શું પેરે જાણે છે, પણ ભારતની પ્રગતિ એ અનેક એવા દેશો છે જેને ખટકે છે, એના કારણે પણ આવા નિવેદનો થાય છે. એનાથી ભારતના વિકાસને નુકસાન થવાનું નથી. હિરલ, ભારત સક્ષમ બન્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ અને આજે યુદ્ધમાં પણ જે રીતે વિજય થયો છે, જે શૌર્ય અને હિંમત અને ધૈર્યના દર્શન કરાયા છે, એના કારણે ભારત આમ એમ કહેવાય કે અત્યારે પ્રગતિના દ્રષ્ટિ આગળ છે. અનેક યુદ્ધો વિશ્વમાં ચાલે છે, ત્યારે બંને દેશોની ખુવારી થાય છે. ભારત 4 દિવસના યુદ્ધની અંદર પોતાનો ટાર્ગેટ પૂરો કરી, આતંકીઓના દાંત ખાટા કરી, વિશ્વના માનવ કલ્યાણ માટે આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા છે. અમેરિકા પણ આતંકવાદથી દુખી નથી એવું ના કહી શકાય. વર્લ્ડ ટ્રેડનો હુમલો એ અમેરિકાના જનતા જનાર્દન સારી રીતે જાણે છે. એટલે ભારતનું પગલું એ વ્યાજબી હતું. ત્યારે અમેરિકા હોય કે ચીન હોય કે બધાએ આતંકવાદના આ કાર્યની અંદર સહયોગ આપવાનો હતો. આવતા દિવસોમાં એની જનતા એમને કહેશે. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના નેતા, ભારતની સેના, ભારતની જનતા, લોકતાંત્રિક જનતા, એણે શક્તિના દર્શન કરાયા છે અને શક્તિના સામર્થ્યથી શાંતિ આવે છે. શક્તિનું સામર્થ્ય સેનાએ બતાવ્યું છે અને એના નિર્ણયો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે. ત્યારે આવા નિવેદનોથી કોઈ ફરક નહીં પડે. ભારતનો વિકાસ અનેક ગણો વધશે. ભારત મોટું માર્કેટ છે અને હવે તો આપણે ભારત એક પ્રોડક્શનની અંદર પણ આગળ વધી ગયા છીએ. એટલે આ બધી બાબતોથી સ્વાભાવિક છે નિવેદનો આવ્યા કરે, પણ એની કોઈ અસર નહીં થાય. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક તરફ ભારત પાકિસ્તાનના મૈત્રીપૂર્ણ સંબંધોની વાહવાઈ અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું આ વિવાદિત નિવેદન, તેમનું નિવેદન કે હવે હું નથી ઈચ્છતો કે એપલના ઉત્પાદનો ભારતમાં ન બને. દોસ્ત ના રહા જેવી જે આ પરિસ્થિતિ હવે ઊભી થાય છે, એના માટે આપ શું કહેશો? જો સૌ પ્રથમ તો આપણે ભારત રાષ્ટ્રના કોઈ પણ ગરિમાપૂર્ણ વ્યક્તિ હોઈએ એટલે દોસ્ત ને દુશ્મની આ બધી કોઈ માયના નથી રાખતું. સૌથી પ્રથમ રાષ્ટ્ર અને રાષ્ટ્રભક્તિ, આ એક જ વાક્ય પહેલું આવે છે. બીજી વાત એવી છે કે હું એક નાનકડી વાત કહી તમને ટ્રમ્પની વાત કરું કે નવેમ્બર 1971 ઇન્દિરાજી અમેરિકાના પ્રવાસે હતા. તે વખતના રાષ્ટ્રપતિ નિક્સને મુલાકાત થઈ અને આ વખતે નિક્સને વાત કરી ભારતને પાકિસ્તાનના મામલામાં દખલ કરવાની જરૂર નહીં, નહીતર અમેરિકા ચૂપ નહીં રહે. અને ઇન્દિરાજીએ બેઠક છોડી ગરમ થયા વગર ગરિમાપૂર્ણ શબ્દોમાં કહ્યું કે ભારત અમેરિકાને મિત્ર માને છે, માલિક નહીં. ભારત પોતાની કિસ્મત પોતે લખે છે. આટલું બોલી અને બેઠક છોડી જતા રહ્યા. આ વખતે મીડિયાને સંબોધન કરવાનું હતું. તે વખતે સેક્રેટરીએ કહ્યું, મુકેશભાઈ આપણે યુદ્ધની વાતો પર પછી આવીશું. પહેલા એપલની જે વાત ઉઠી છે એની પર એપલની વાત કરવા માંગુ છું. મને એક મિનિટ સાંભળો. એપલની જ વાત કરવા માંગુ છું. આ વખતે સેક્રેટરીએ કહ્યું કે થોડી ધીરજ રાખવાની જરૂર હતી ઇન્દિરાજી. ત્યારે ઇન્દિરાજીએ કહ્યું કે સેક્રેટરીજી, ભારત ભલે વિકાસશીલ દેશ છે, પણ આપણી રીઢની હડ્ડી હજી મજબૂત છે અને ભારત પાસે અત્યાચાર સહન કરવાની આદત નથી, પરંતુ જેનો જવાબ આપવાની તાકાત છે. અને એ વખતે જતો રહ્યો કે કેટલીક તાકાતો હજારો માઇલ દૂર રહી અને આપણને જવાબ આપતી હતી. એ વખત જતો રહ્યો અને પછી ભારત આવીને એમણે શું કર્યું? વાજપેયીજીને બોલાવ્યા. તમે આ વાત મહત્વની છે એટલે કહી રહ્યો છું, જો સમજો તો. અને વાજપેયીજીને કહ્યું, 1 કલાક વાત થઈ અને વાજપેયીજીને બહાર નીકળીને બીબીસીના પત્રકારે કહ્યું કે તમે જેની આલોચના કરો છો એની આ અપેક્ષા કેવી રીતે રાખો છો કે સોવિયત સંઘમાં ભારત તરફની વાત વાજપેયીજી રાખશે? તમે સમજો આ વાતને.
ત્યારે વાજપેયીજી છે ને એમણે એવું એમના અંદાજમાં કહ્યું કે બગીચો માત્ર ગુલાબથી નથી ખીલતો, લીલી અને ચમેલી પણ સામેલ હોય છે, અને જ્યારે બગીચા ઉપર એટેક થાય ને તો દરેક માળી એક થઈ જતા હોય છે. અને ઇતિહાસ કહે છે કે નેતા એ નથી ખાલી ખુરશી પર બેસે, નેતા એ હોય કે દેશની ગરિમા માટે દરેકને તાકાત માટે ઝુકાવે. આપણે આ વાત એટલે નથી કરતા, આપણે તો આજે એક છીએ. રાહુલજીએ અને ખડગેજીએ પહેલા દિવસે કહ્યું કે નરેન્દ્રભાઈ સર્વદલીય બેઠકમાં કે તમે દેશ માટે જે પણ પગલું લો એમ અમે સાથે છીએ. પણ ટ્રમ્પની વાતમાં એ કોરોનાના સર્જનહાર છે આપણા ભારત દેશના, આપણે જોયું છે. અને એમણે આજે વાત કરી કે એપલ ભારતમાં એમના દોસ્ત છે, એપલની કંપનીના માલિક, અને એમને કહ્યું કે તમે એપલનો ફોન જો ત્યાં બનાવો તો મને નહીં ગમે, ભારત તેને જે કરવું તે કરશે. જો આવી વાત કરતા હોય તો હું એમ કહું છું ટ્રમ્પને આપણે દોસ્ત કેવી રીતે માનીએ? અને બીજી વાત, ટ્રમ્પ દોસ્ત હતા જ નહીં. એ આપણા જે કોઈ આપણું નેતૃત્વ વિદેશ નીતિ મુજબ ચર્ચા કરતું હોય વિદેશમાં, એ એમને જોવાનું છે, મારે તો જોવાનું નથી. પણ એક વિરોધ પક્ષ તરીકે કહેવા માંગુ છું, વિદેશ નીતિ એક ભારતના જવાબદાર માણસ તરીકે વિચારીને કરવી જરૂરી હોય છે. ટ્રમ્પને ઓળખવા આજે તમે સમજો કે એ ટ્રમ્પ એમ કહે કે સીઝ ફાયર જે છે એ મારા હિસાબે છે, અને આજે હવે પલટી મારી કે એ વાતને એ નથી કરી. એટલે એના જેની કચ્છની ને કરણીમાં ફરક હોય એના ઉપર વિશ્વાસ કેવી રીતે રખાય? તમે જિનપિંગની વાત કરો, આપણે એને રિવરફ્રન્ટમાં ઝુલાયા છે. એ માણસે ચાલુ યુદ્ધમાં કહ્યું કે પાકિસ્તાનને કઈ પણ ઊની આંચ આવે તો ચીન એની સાથે ઊભું. તમે વિચાર કરો, બહુ મહત્વની વાતો છે આ. એટલે કહેવાનો મતલબ એવો છે કે આજે કોઈ સરકાર ઉપર બ્લેમ નથી, કોઈ આપણા પદાધિકારી ઉપર બ્લેમ નથી. આજે આ ભારત દેશ એક છે. પણ મારું કેવું એવું છે કે જે રીતે ઇન્દિરાજી આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન હતા અને જે રીતે બીજા અટલ બિહારી વાજપેયી પણ હતા, એ લોકોની જે નીતિઓ હતી ને એ નીતિઓ ઉપર આજે ચાલવાનો સમય આવી ગયો છે, એવું ચોક્કસ મારું કહેવાનું છે. અને ટેરિફ બાબતે પણ આપણને ધમકી આજ ટ્રમ્પે આપેલી છે. તો મારું એવું કેવું છે કે તમે ચાલુ યુદ્ધમાં એવું જોઈ શકતા હોય કે પાકિસ્તાનને જે લોન હતી એ લોન મંજૂર નથી થઈ, અને સાહેબ પછી એને લોન એની મંજૂર થઈ ગઈ. તમે સમજો કે આ તમામ જે કઈ પગલા લેવાય ભારતની વિરુદ્ધમાં લેવાયા છે. તો હવે આગળ આપણે કઈ રીતે વધવું દેશ વિદેશમાં અને દુનિયામાં, એ હવે ભારતના સત્તાધીશોએ જોવાનું છે. અને હું તો કહું છું એ સર્વદલીય બેઠક જે બોલાવી એની અંદર નિર્ણય લીધો ત્યારે આપણા દેશના યુવા નેતા અને ખડગેજી અમારા, એમણે બહાર આવીને પત્રકારે પૂછ્યું कि आप क्या कहना चाहते हो? जी ત્યારે રાहुल એવું કહ્યું कि हमने जिस दिन युद्ध की शुरुआत हुई स्ट्राइक उसके पहले ही कह दिया था कि देश के हित में हमारे प्रधानमंत्री जो भी निर्णय लेंगे हमारे सभी भारत के विरोध पक्ष एक साथ खड़े रहेंगे, इसलिए हमें कुछ नहीं कहना है. बीजो सवाल करो कि सर्वदलीय बैठक में क्या बात हुई, तो उन्होंने कहा कि गोपनीय बातें जो भारत देश की है वो हम आपको बता नहीं सकते. जी સાહેબ આ સ્પિરિટથી કામ जी बिल्कुल કરવાવાળા मुकेशભાઈ, હું ફરી આવીશ લોકો આપની છે. પાસે. જ્યારે સાથે તો મને એમ લાગે છે કે દુનિયાની અંદર આપણે ભારત દેશને ક્યાંય ઝૂકવાની જરૂર નથી. વી આર સેલ્ફ, આપણે સેલ્ફ મેડ છીએ. જી બિલકુલ ભારત પહેલા પણ સોનાની ચીડિયા હતું, આજે પણ જી છે. મુકેશભાઈ, હું ફરી આવીશ આપની પાસે. જગદીશભાઈ આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, પહેલા આપણે એપલ ના નિવેદન પર વાત કરીએ, યુદ્ધ વિરામ પર આપણે સેકન્ડ રાઉન્ડમાં વાત કરીએ. ટ્રમ્પનું જે આ નિવેદન છે કે ભારતમાં હવે એપલના પ્લાન્ટ નહીં સ્થપાય, તો ભારતના ઔદ્યોગિક વિકાસને અને ઇકોનોમીને શું અસર થશે? એક સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે. ભારતને આનાથી શું નુકસાન થશે? મને નથી લાગતું કે આમાં ભારતને નુકસાન થાય. ટ્રમ્પ જેમ કહ્યું એમ પલટી મારવામાં બહુ હોશિયાર છે. દુનિયા જાણે છે એટલું નહીં, અમેરિકાના લોકો પણ જાણે છે અને એનો વિરોધ પણ છે. એટલે અત્યારે જોઈએ છે જ્યારથી ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા છે તે દિવસથી અત્યાર સુધીમાં હજારો એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ કર્યા છે. એમાંથી ભાગ્યે જ બે પાંચ જ એના એક્ઝિક્યુશને કરી શક્યા છે. બાકી બધામાં એમણે કોમ્પ્રોમાઇઝ કરવો પડ્યો છે. ટેરિફની વાત બંધ છે. હવે મૂળ વાત છે એપલ. એપલનું સેકન્ડ લાર્જેસ્ટ પરચેસ ઇન્ડિયા કરે છે. એટલે મેન્યુફેક્ચરિંગ વાત તો બાજુ પર, પણ ઇવન વેચાણમાં પણ સૌથી વધારે અમેરિકામાં વેચાય છે, એ પછી બીજા નંબરે ભારત છે. અને એટલા માટે જ
ટીમ કુક જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે એણે એમ કહ્યું કે અમેરિકા કરતાં અમારા માટે ભારત વધારે પ્રાયોરિટી છે ઇન ટર્મ્સ ઓફ સેલ્સ અને ઇન ટર્મ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ. એટલે તો એ લોકોએ $1 બિલિયન રોકી અને અહીંયા આગળ પ્લાન્ટ નાખેલો છે, કરેલું છે. 2 વર્ષથી આપણે જોઈએ છે કે દર વર્ષે પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે. નોટ ઓન્લી દેટ કે હવે ચાઇનાથી પ્રોડક્શન ઘટાડીને લગભગ બંધ કરીને એ ભારત તરફ કરી રહ્યા છે. અને ભારતમાં એપલ કમ્પ્યુટર બને તો ભારતમાંથી એક્સપોર્ટ થાય તો અમેરિકાને ફાયદો છે જ. અમેરિકાને એને ટેક્સ મળે જ છે. એને અત્યાર સુધી અમેરિકાની પોલિસી, ઇવન ટ્રમ્પની પોલિસી પણ એવી છે કે જે અમેરિકન પ્રોડક્ટ્સ બીજા કન્ટ્રીમાં ના પોસાતી હોય તો ત્યાં આગળ મેન્યુફેક્ચરિંગ શરૂ કરો. જેમ કે હાર્લી ડેવિડસન માટે એણે 4 વર્ષ પહેલાં પણ બહુ મોટો ઓહાપો કર્યો હતો. તે હવે આપણે હાર્લી ડેવિડસન અહીંયા મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને એમાં અમેરિકા રાજી છે, કારણ કે એમની પ્રોડક્ટ્સ ઓછા ખર્ચમાં અહીંયા આગળ પ્રોડક્શન થાય છે. એટલે મને નથી લાગતું કે આ વસ્તુ આ એપલની વાત ચાલે, કારણ કે આટલું બધું રોકાણ કર્યા પછી અને એપલની અમેરિકામાં પોઝિશન એવી છે કે બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલરનો એમનો બિઝનેસ છે કે ક્યારેક તો એમ કહેવાય છે કે અમેરિકન સરકાર કરતાં પણ એ વધારે ફાઇનાન્શિયલી હેલ્ધી કંપની છે. એટલે આ બાબત બહુ લાંબી ચાલશે નહીં, મને પાકી ખબર છે. જી બિલકુલથી. અશ્વિનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે પહેલાં અમેરિકાએ જે યુદ્ધ વિરામનો જે જશ ખાટ્યો અને હવે જે નિવેદન સામે આવ્યું તેમાં જે ફેર જોવા મળી રહ્યો છે કે મેં મધ્યસ્થી નથી કરાવી, તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે તો મધ્યસ્થી કોણે કરાવી? કારણ કે બધી બાજુના જે નિવેદનો આવી રહ્યા છે ક્યાંય મેચ નથી થઈ રહ્યા. મધ્યસ્થીનો સવાલ જ નહોતો. પાકિસ્તાનને લાગ્યું કે હવે અમારી કમર તૂટી રહી છે અને હવે કંઈક કરો જેના કારણે અમે બચીએ. પાકિસ્તાનની નેતાગીરીએ અમેરિકાનો સંપર્ક કર્યો છે. એના વિદેશ સંરક્ષણ મંત્રી ત્યાં ગયા છે, એમને બોલાવવામાં આવ્યા છે અને ડીજીએમને લાગ્યું કે હવે ભારત જોડે વાત કરવી પડશે. પહેલ એમણે કરી છે. જો મધ્યસ્થીનો સવાલ જ નથી ઉઠતો અને ભારતે તો બહુ સ્પષ્ટ કહ્યું હતું 3-4 કલાકમાં જ. અને અગર મધ્યસ્થી કરી હોત તો બીજા 3 કલાક કેવી રીતે વોર ચાલી? ભારત સ્પષ્ટ છે. ડીજીએમએ સંપર્ક કર્યો ભારતના ડીજીએમઓનો અને એ ભારત માનવતાના આધારે, જો યુદ્ધ આપણે નથી ઈચ્છતા, ભારત કહે છે ભારત યુદ્ધ એટલા માટે કરે છે કે આતંકવાદી તાકાતોને તોડવી રહી તો જ શાંતિ આવશે. આતંકવાદી તાકાતોને આપણે તોડી આપણો મકસદ પૂરો થયો. પહેલગામનો બદલો લીધો, એના એરબેઝને નુકસાન કર્યું, આપણો મકસદ પૂરો થયો. એની જનતાને નુકસાન કરવાનો આપણો આશય નહોતો. એટલે એની વાતને ભારતે સ્વીકારી લીધી માનવતાના હિતમાં, કોઈની મજદસ્તી નહીં. અને એના કારણે તમે જુઓ અલગ અલગ નિવેદન. સાંજે ચાઇના પણ તૂટ્યું અને ચાઇનાએ પણ અલગ પ્રકારે નિવેદન કર્યા. આ તો એવું બને કે ભારત શક્તિશાળી દેશ છે એટલે યુદ્ધ સમયે એમની વાતો મૂકીને ભારત જોડે કોઈ ઉપર હાથ રાખવો. આ નરેન્દ્ર મોદી સાહેબ છે, વિચક્ષણ નેતા છે, શક્તિશાળી નેતા છે, વિદેશ નીતિ પાકી છે. ભારતને એકલું માર્કેટ નહીં, એકલો પરચેઝર નહીં, મેન્યુફેક્ચરર પણ બનાવ્યું છે. મેડ ઇન ઇન્ડિયા. અત્યારે દેશ એટલા બધા કન્ટ્રીઝ છે જે ભારતમાં પોતાની પ્રોડક્ટ બનાવી મેડ ઇન ઇન્ડિયાના નામે વર્લ્ડમાં વેપાર કરવા માંગે છે. કારણ કે ભારત, એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એની પાસે એવી મશીનરી છે, એની પાસે મેન પાવર છે, સસ્તી વીજળી છે, પાણી છે, સસ્તો લેબર છે. ભારત ડિફેન્સના સામાન ભારત અત્યારે પોતાની બનાવી રહી છે ને બ્રહ્મોસ્ત્રની અત્યારે આપણી આખા દુનિયામાં એની ડિમાન્ડ ઊભી થઈ છે. ત્યારે આ વાત અમેરિકા કરે અને જસ લેવાની કોશિશ કરે, અથવા એમ કહેવાય કે તમે ટેરિફ એટલે કે ટેરિફનો ટેરર અથવા નાણાકીય પ્રભાવનો બીજા દેશો પર પ્રભાવ પાડવાની કોશિશ કરો છો. અમેરિકા એ જ કરી રહી છે. જમાદારગીરી જે કરી રહી છે એ શાના આધારે? આર્થિક આધારે. તો આર્થિક આધાર અને બાકીની બધી ઉપર માનવતાનો આધાર, લોક જનશક્તિનો આધાર અને સૌનું કલ્યાણ
વિશ્વનું કલ્યાણ એ જ ટકવાનું છે. ભારત યુદ્ધ શા માટે કર્યું? અમેરિકાના હિતમાં પણ કર્યું છે. અમેરિકા પણ આ આતંકવાદથી ગ્રસિત હતું. એની જનતા આજની તો કાલે પણ ટ્રમ્પનો જવાબ માંગવાના છે. ટ્રમ્પની આ વાતોથી એમણે સ્પષ્ટ પ્રમાણે કહેવું જોઈતું હતું કે ભાઈ આતંકવાદના બાબતમાં 0 ટોલરન્સ અને અમે ભારતની સાથે છીએ. આજે નથી થયું, પરંતુ તેમનો પાવર, આર્થિક પાવર બરકરાર રહે, નંબર 1 એ રીતે આગળ રહે, એમના દમ પછાડા છે. ભારત ખૂબ સારી રીતે, મેં કહ્યું એમ, એના દોસ્તોને ઓળખે છે, એના પડોશીઓને ઓળખે છે, એના દુશ્મનોને ઓળખે છે. ભારતની વિદેશ નીતિ અત્યારે ખૂબ સરસ ચાલી રહી છે. એટલે એમના આવા કોઈ પણ નિવેદન જે તરત ને તરત ખોટા પડે છે. આપણે જોયું, પહેલા કહ્યું કે મધ્યસ્થી અમારી હતી અને હવે ફરી ગયા છે. તો એ અમેરિકાનો વિષય છે, આપણો નથી. જી બિલકુલ. મુકેશભાઈ, ટ્રમ્પે આજે જે કહ્યું કે યુદ્ધને બદલે વેપાર, અને ભારતે, મતલબ કે ભારતના વડાપ્રધાને એ વખતે જ્યારે સીઝફાયર થયું હતું ત્યારે પહેલું નિવેદન, જ્યારે પહેલું સંબોધન જ્યારે કર્યું હતું ત્યારે એ નિવેદન આપ્યું હતું કે ટેરર એન્ડ ટ્રેડ બંને એક સાથે નહીં. એક વિપક્ષના નેતા તરીકે અને જે અત્યારે ટ્રમ્પના જે પલટી મારતા નિવેદનો સામે આવી રહ્યા છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મને સમય આપવામાં આવે પહેલા તો મારી વિનંતી છે. બીજી વાત કે ટ્રેડ અને વેપારની જે વાત છે ને, તો ભારતની જરૂર આખા દુનિયાને છે. આ એક સમજી વિચારીને ચાલવાની જરૂર છે. ટ્રમ્પના ટ્રેડ ને ટ્રેડિંગને એનાથી ધ્યાન આપવાની ક્યાંય જરૂર નથી. બીજી વાત એવી છે, આપણી વિદેશ નીતિ બહુ સારી છે. નરેન્દ્રભાઈ એક નેતા છે. ભાઈ આજે આપણે ભારત દેશ જ્યારે પાકિસ્તાન જોડે આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે ત્યારે આપણે સૌ એક છીએ. ત્યારે એમાં એક કોઈ નેતા આવતો જ નથી. આખો દેશ લડી રહ્યો છે 140 કરોડ. એમાં કોઈએ, મેં પહેલા પણ કહ્યું છે, આજે કહું છું, કોઈએ જશ લેવાની જરૂર નથી. એ ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય, આપણી સેનાના 3 દળો, જશ માત્ર એને જાય છે. કોઈ માનો લાલ જો શહીદ થાય ને તો એ સેનાનો થાય. વિદેશ નીતિ ઘડવી અને રાજકીય જે વાતો કરવી એ તો પોલિટિકલ હોય, પણ જ્યારે સેના જે છે આપણી, એને જશ જાય છે. પણ મારું એવું કેવું છે, જે ટ્રમ્પ વાત કરે છે એ ટ્રમ્પ વાત જો કરતો હોય તો આપણે એટલા માટે આજે વાત કરીએ છીએ, ઉપસ્થિત ચર્ચા કરીએ છીએ કે ટ્રમ્પ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીના મિત્ર છે એવું માનવામાં આવતું હતું ને કહેવાય છે. હવે એ જ ટ્રમ્પ જો એમની વાતમાં ના રહે તો ક્વેશ્ચન માર્ક થાય. બીજી વાત એવી છે કે જે તુર્કી, આજે તુર્કીએ સૌથી પહેલું જહાજ મોકલ્યું ભારત દેશ સામે લડવા માટે. અમેરિકા આજે લોન મંજૂર ના થઈ હોત તો એ અમેરિકાના હાથમાં છે, એ ના કરી શકે. અને ચીન, એને સ્ટેટમેન્ટ છેલ્લે આપ્યું કે અમે પાકિસ્તાનની સાથે રહીશું. તમે સમજો આમાં વિદેશ નીતિ કઈ રીતે સમજવી. ભલે હું તો કઉ છું, મારા કરતા 100 ગણું વિચારવા વાળા આગળ બેઠા છે. હું કોઈ આ સ્ટેટમેન્ટને પણ એક વિરોધ પક્ષ તરીકે એક સવાલ જરૂર મનમાં થાય કે સાલું આપણે પણ 140 કરોડ દેશની જનતાનો એક ભાગ છીએ. આપણે પણ પૂછવાને હકદાર છીએ કે સાલું કઈ જગ્યાએ નીતિ જઈ રહી છે. અને હું તો કહું છું, ભવિષ્યમાં પણ આતંકવાદ સાથેની લડાઈમાં જો વિશ્વ પણ સામેલ હોય તો તુર્કી, અમેરિકા અને ચીન એની જે આપણે ભૂમિકા જોઈએ આ યુદ્ધ દરમિયાન એ ન હોવી જોઈએ એવી હતી એવું દેખાયું. એટલે મને એવું લાગે છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જે હુમલો થયો, જો અમેરિકાને યાદ હોય તો મને એમ લાગે છે એની લોન પણ મંજૂર ના થાય કે ટ્રમ્પ સાહેબના કોઈ સ્ટેટમેન્ટ પણ એવા ના થાય પાકિસ્તાન માટે. અને હું તો કહું છું કે આપણે નો ડાઉટ જે સ્ટ્રાઇક કરી ખૂબ સારી વાત કરી. આજે દેશના સાર્વભૌમત્વ ઉપર જ્યારે હુમલો થયો અને એ જે સ્ટ્રાઇક થઈ, હું એને સલામ બોમ્બે કહું છું, બરાબર. પણ મારી વાત એવી હતી કે આપણે થંભવાની જરૂર નથી. આપણે ક્યારેય નાગરિકો ઉપર હુમલો નથી કર્યો, પણ પીઓકે આ વખતે આવી જાય એવું હતું, એવું મને ચોક્કસ લાગતું હતું. પણ ક્યાં બ્રેક લાગી એ ભારત દેશના એક એક નાગરિકની અંદર પડેલો સવાલ છે. પણ જ્યારે એક સેનાપતિ નક્કી કરીએ અને 140 કરોડ લોકો એમ કે સેનાપતિ જે કરે નક્કી, વિશ્વાસ રાખીને આપણે આગળ વધ્યા છીએ. અને આગામી દિવસોમાં જ્યારે આતંકવાદ વિરુદ્ધ લડાઈ હશે, પાકિસ્તાન વિરુદ્ધ લડાઈ હશે, ત્યારે ભારત દેશના
આખાય બગીચાના તમામ માળીઓ એક હશે એવું મારું ચોક્કસ જી બિલકુલ જગદીશભાઈ હું આપને છેલ્લો સવાલ પૂછવા માંગી સમયનો અભાવ છે માફ કરજો બહુ બધા સવાલો જે ઊભા થઈ રહ્યા છે કે અમેરિકા મધ્યસ્થીની જાહેરાત કરે પછી ભારત એને નકારે છે પાકિસ્તાન એમ કહે છે કે ભારત ગયું અમેરિકા પાસે અને ભારત કહે છે કે પાકિસ્તાન ગયું પાકિસ્તાન કહે છે કે ભારત ખુદ ગયું તેની પાસે અમેરિકા પાસે મદદ લેવા માટે યુદ્ધ વિરામના માટે હવે જે નિવેદનથી પોતે ખંખેરી રહ્યા છે હાથ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ ત્યારે સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે કે હવે આ બધી પરિસ્થિતિ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધો કેવા રહેશે વેપાર નીતિની દ્રષ્ટિએ વિદેશ નીતિની દ્રષ્ટિએ શું કહેશો? હા, સ્ટેપ વાઇઝ જોઈએ તો ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન DGMO જે પાકિસ્તાનના છે અબ્દુલ્લા, એમણે સામેથી માર્કો રૂબિયો કે જે અમેરિકાના વિદેશ પ્રધાન છે, નોટ ઓન્લી દેટ એ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર પણ છે, એટલે એમની સાથે કોન્ટેક્ટ કર્યો અને ત્યારે એમને સ્પષ્ટ કહ્યું હતું કે અમારે યુદ્ધ વિરામ કરવો છે. આથી જ એ રાત્રે આખી તૈયાર થઈ અને ભારતની ઉપર આ રીતે કહેવામાં આવ્યું અને ફક્ત એક જ છે કે સવારના સૌથી પહેલાં ટ્રમ્પે આ રીતે ટ્વિટર પર નિવેદન આપી અને કહ્યું કે આ રીતે થયું છે. પછી એમણે પણ પલટી મારી છે કે મેં કહ્યું નથી, અમે તો સજેસ્ટ કર્યું હતું અને થયેલું છે. એટલે એમાં કોઈ સવાલ ઊભો થતો જ નથી કે ભારતે આ યુદ્ધ વિરામ માગી શકે. ભારત તો અપર હેન્ડ ઉપર હતું જ અને છે જ, એટલે એમાં કોઈ શંકા જ નથી. બીજું, અમેરિકા પોતે સ્વીકારે છે ટેરરિઝમ પર કે પાકિસ્તાન ટેરરિસ્ટ કન્ટ્રી છે, ટેરરિસ્ટને મોટા સપોર્ટ કરી રહ્યા છે, ટ્રેન કરી રહ્યા છે. અને અઝર મસૂદ જેવાને તો અમેરિકાએ પોતે $5 મિલિયન એનું ઇનામ જાહેર કરેલું છે કે એ વર્લ્ડનો એક ફેમસ આતંકી છે એ રીતે સ્વીકારેલું છે. એટલે એમાં પ્રશ્ન જ ના આવે. હવે ક્વેશ્ચન એ આપણો એ છે કે ભારત અને અમેરિકાના રિલેશનમાં મને નથી લાગતું કે કોઈ વાંધો આવે. ટ્રમ્પ આ રીતે અપ એન્ડ ડાઉન કરતા જ જાય છે, પણ ટ્રમ્પને અંદર બોટમ લાઇનમાં એક જ છે, એને ઇટ મીન્સ બિઝનેસ. આપણે જોયું કે અત્યારે પણ એ સાઉદી, કતાર અને UAEની ટ્રીપ પર છે. પહેલી ટ્રીપ એની અમેરિકાની બહાર ફક્ત ને ફક્ત એને $1 ટ્રિલિયન બિઝનેસ એને સંરક્ષણનું કરવું છે અને એમાં જે સફળ થાય છે એ જ પ્રમાણે ભારત માટે પણ એને એ જ છે કે ભારત પાસે મોટું માર્કેટ છે અને એ માર્કેટમાં અમેરિકાનો જોઈએ એટલો શેર નથી. એટલે એને એ વધારવા માટે જ અત્યારે બધા રિવર્સ સાયકોલોજી વાપરી રહ્યા છે કે હું ટેરિફ વધારીશ, આ કરીશ. વચમાં એણે એ પણ કર્યું કે બીજા એશિયન કન્ટ્રીઝ કરતાં ભારતનો ટેરિફ ઓછો રહેશે એટલે ભારતને ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે એમની નજર તો ભારત પર છે જ કે ભારતનું માર્કેટ છે અને એમાં કરવું છે. અને એમાં ભારતે કોઈ દિવસ બીજા કન્ટ્રીની જેમ વિરોધ પણ કર્યો નથી. આપણે નેગોશિએશન પોઝિશન ઉપર જ રહ્યા છીએ અને એના કારણે મને નથી લાગતું કે આમાં કશું થાય. અને ટ્રમ્પ જેટલી વસ્તુ કરેલી છે એમાં બધી એની અમલમાં થતી નથી. વારંવાર એમણે રિવાઇઝ કરેલા છે. ઇવન ચાઇના સાથે પણ એમણે બહુ મોટો કોમ્પ્રોમાઇઝ કરેલો છે, કારણ કે સેમી કન્ડક્ટર અને ઘણા બધા માટે એને બીજા કન્ટ્રીના સપોર્ટની જરૂર જ છે. અમેરિકા પાસે મેન્યુફેક્ચરિંગ નથી અને કોઈ પણ એવા મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય તો એને વર્ષોની સમય લાગશે. એટલા માટે ભારતમાં એ વધારે કરે છે. એમની પોતાની કંપનીની પ્રોડક્ટ અહીંયા ભારતની અંદર મેન્યુફેક્ચર થાય, વેચાય, એ પણ એમને જરૂરી છે. એટલે ભારતને તો આ રીતે ઇકોનોમીના કોઈ રીતે મને નથી લાગતું. અને આમ જોવા જઈએ તો ભારત અત્યારે એક્સપોર્ટમાં ફક્ત 4% જ એક્સપોર્ટ આપણું અમેરિકા સાથે છે. એટલે આપણને એટલો મોટો ઘા પડે એવો નથી. અને આપણે ઇકોનોમીમાં જોઈ લીધું કે આપણને આપણા શેર માર્કેટમાં કે કશામાં કોઈ ફરક પડ્યો નથી. જી બિલકુલ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. ત્યારે આજના દિવસમાં તેમના જે બે મોટા નિવેદનો, એક એપલ અને એક યુદ્ધ વિરામ પર, ત્યારે આ બંને નિવેદનોએ ભારે ચર્ચા તો જગાવી છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે તેમનું વધુ શું નિવેદન આવે છે અને તેની ભારત પર શું અસર પડે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.